અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા ગુજરાતમાં વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં અદ્યતન પ્રેરણા કક્ષ અને દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓની સુવિધા માટે ઇલેક્ટ્રિક કાર સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તથા આઈકેડીઆરસી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે। આ સાથે જ તેમણે આયુર્વેદ, સંતુલિત આહાર અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો હતો। ગુજરાતમાં અંગદાન વિશેની માહિતી અને જાગૃતતાના ખૂબ થયું। એના હિસાબે મોટા શહેર સુરત અને અમદાવાદ આ અંગદાતા, અંગ ડોનેશન અને અંગ ટ્રાન્સપ્લાન્ટ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આ ખૂબ સારી પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિને બીજાના જીવનની અંદર એક દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે। એવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ, સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ કિડની હોસ્પિટલ આ ત્રણેય સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલ, સરકારી સિવિલ હોસ્પિટલનો અંગ ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન આ બધી જ બાબતોમાં ભારતની અંદર નંબર 1 કામગીરી કરી રહી છે। અમારી ડૉક્ટરની ટીમ, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તમામ લોકો આ કામગીરી કરવાના હિસાબે અનેક લોકો લગભગ 250 જેટલા આપણને આ ઓર્ગન ડોનેશન થયા છે। લગભગ 1000 ઉપર લોકોને પ્રત્યારોપણ થયા છે, જેથી એમના જીવન બચી